ઉપલેટા નગરપાલિકા અને સરકાર શ્રી દ્વારા શરૂ કરાયેલા સ્વરોજગાર મેળામાં સુવિધાના અભાવને લઈ મહિલાઓનો આક્રોશ। હાલમાં સરકાર શ્રી દ્વારા અનેક જગ્યાએ મહિલાઓને આત્મનિર્ભર અને પોતે પોતાના રીતે પગભર થઈ રોજગાર મેળવી શકે માટે સ્વદેશી સ્વરોજગાર મેળાનું ઉપલેટા ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ દ્વારા અંદાજે 50મી પણ વધુ વિવિધ સ્વદેશી આઇટમોના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેને લઈ મહિલાઓ પોતાની રીતે રોજગાર મેળવી સ્વનિર્ભર થઈ શકે। પણ ઉપલેટા ખાતે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આયોજનમાં સુવિધાના અભાવને લઈ મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં આ મેળામાં પ્રાથમિક સુવિધા માટે દરેક સ્ટોલ પર પીવાના પાણીની અછત, સ્ટોલ પર કચરા પેટી ન હોવી, મહિલા માટે બાથરૂમની સુવિધાના અભાવ સહિત આવા ભવ્ય આયોજનમાં ક્યાંય ફાયર સેફટીની પણ તકેદારી રાખવામાં આવી ન હતી। આવી અનેક સમસ્યાઓ આ મેળામાં ઉદ્ભવી હતી। તમે જ વધુમાં આ મેળાનું 10 દિવસ માટેનું આયોજન કરવામાં આવ્યું હોય અને નગરપાલિકા દ્વારા ફક્ત 8 દિવસમાં જ આ મેળાને બંધ કરી દેવાનું કહેવામાં આવતા તમામ મહિલાઓએ વિરોધ કરી આયોજકો સહિત ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ ધારાસભ્ય પાસે રજૂઆતો કરી, છતાં કોઈ ઉકેલ ન આવતા સરકાર આવા રોજગાર મેળો કે જેમાં સુવિધાના અભાવ હોય તેવા મેળાનું આયોજન ન કરવા જણાવી ઉપલેટા ખાતે યોજાયેલ મેળો 2 દિવસ અગાઉ બંધ કરવા માટેના વળતરની માંગ કરી હતી। વિપુલ ધામેચા, ન્યૂઝ 14, ઉપલેટા। જય શ્રી કૃષ્ણ। મારું નામ ખુશાલી આહિર છે અને હું આજે ઉપલેટાથી વાત કરું છું। આજે અમારે અહીંયા 5 માર્ચથી અમારે સ્વરોજગાર મેળો ચાલુ થયો હતો, તો એમાં અમારે 50 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જે 14 માર્ચ સુધી રાખવાની વાત થઈ હતી। બટ આજે 8 દિવસ થયા છે, તો આજેથી એવું કહેવામાં આવ્યું છે કે આજથી હવે આ સ્ટોપ કરી દેવાનું છે। તો અમારી સરકાર જો એટલું સ્ત્રીઓને આગળ લાવવા માંગે છે, તો અમારી એક જ માંગ છે બધાની કે અહીંયા એક તો પ્રોપરલી અમને કોઈ સુવિધા આપવામાં આવી નથી। પાણી અમારે જે સ્ટોલે આપવાના હોય એ આપ્યા નથી। પછી જે ડસ્ટબિન માટેની પ્રોપર સુવિધા હોવી જોઈએ એ પણ છે નહીં। પછી જે લેડીઝ ટોયલેટ માટે જે હોવું જોઈએ એ પણ છે નહીં। તો પ્રોપરલી સુવિધા પણ મળી નથી। અને પ્લસમાં એ છે કે તો અચાનકથી આવીને એવી રીતે કહે કે આજે પૂરું કરી દેવાનું છે, આજે લાસ્ટ દિવસ છે, તો એ બધાએ જે રોકાણ કરીને જે કર્યું છે તો એનું શું, તો એમને ન્યાય મળવો જોઈએ। એના માટે કાં તો અમે એટલું જ માંગીએ છીએ કાં તો 2 દિવસ સુધી અમને જે આ તારીખ આપી હતી 14 માર્ચ સુધી ચાલુ રહેવું જોઈએ, અને કાં તો પછી એનું સામે અમને વળતર આપો। ભારતીબેન આહિર, સામાજિક કાર્યકર, રાધેશ્યામ ગ્રુપના પ્રમુખ। આજે આપણે 5 તારીખથી જે આ કાર્યક્રમ ચાલુ થયો છે, એમાં એમની તારીખ 14 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો હતો। આ જે કાર્યક્રમ છે એ સરકારશ્રીનો કાર્યક્રમ છે। જો સરકારશ્રી આવડા બધા કાર્યક્રમ કરતા હોય તો આયા જે સ્ટોલ બધા છે બેનો, એટલે કે એમ કે છે કે બેનો પગભર થાય, આમાં બેનો પગભર કેવી રીતે થાય? આયા કોઈ પણ જાતની સુવિધા નથી, નથી ફાયરની, કારણ કે કપડાનો સ્ટોલ હોય, કોઈ આગ લાગે બીજું થાય, નથી પોલીસની કોઈ એવું, અને રાત્રે આ બધા લોકોનો સામાન પડ્યો હોય તો ભગવાન ભરોસે મૂકી જવાનું। અને આજે અહીંથી જે નગરપાલિકાના જે કોઈ કાર્યકર હોય એ આવ્યા હતા અને એને કીધું કે તમે આજે ખાલી કરી દો, એટલે આ લોકોએ પોતે કેટલો આજે માલ લઈ આવ્યા છે છેલ્લા 2 દિવસ માટે। એમને એવું હોય કે અમારે કઈક વેપાર થાય, અને જે બધા સ્ટોલ વાળા છે એ હાવ નાના સમાજમાંથી આવે છે અને પોતાની રોજીરોટી માટે આવે છે। એટલે અને સરકારશ્રીને જો આવડા મોટા કાર્યક્રમ કરે છે અને આવીને એનું મન પડે એવી રીતે જો આ સરકારશ્રી કાર્યક્રમ કરતા હોય તો આમાં આવતા સમયમાં આમાં કોણ ભાગ લેશે? એટલે સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે એમાં સુવિધાના નામે હાવ ઝીરો છે, કોઈ પણ જાતની સુવિધા નથી। એટલે ખાસ કરીને આ અમારો જે સંદેશો બધા બહેનોનો છે કે આ 14 તારીખ સુધી એક પણ બહેનો અહીંથી કોઈ સ્ટોલ હટાવશે નહીં, અને કદાચ હટાવવાનું કે અને ધરાર કદાચ પ્રેશર કરશે કોઈ રાજકીય, તો સરકારશ્રીને કઈ આવા કાર્યક્રમ બંધ કરો આ મેળાવડા। અને ખાસ કરીને કે જો આ બધા સ્ટોલો હટાવશે, અમે બધા બહેનો અત્યારે મક્કમ છે, અને જો આ સ્ટોલો હટાવવામાં આવશે તો એનું જે કઈ વળતર છે 2 દિવસનું જે વેપારનું એ બધા બહેનોને એને ચૂકવવું પડશે। આ 50 સ્ટોલો જે છે એ બધાનું સરકાર શ્રી વળતર આપે। જય શ્રી કૃષ્ણ। હું વિનીતાબેન બોલું છું। આ 5 તારીખ से स्टॉल चालू થાય 14 તારીખ સુધી તકીએ, પણ અત્યારે જે અમારા જો રોજના હિસાબે એ રોજ લખાઈને જાય છે કે એટલા હિસાબ થાય કરકે, અને તમારે વધારે કહેવાનું, અને અમારે એટલો થતા નથી વેપાર, પણ એ વર્ષાબેન એમ કે તમારે વધારે લખાવાનું છે, છાપામાં તમારા નામ આવશે એવી રીતના અમને કે બરોબર। અને પછી અમારે સ્ટોલ જોઈ 14 તારીખ તકે કીધું તમારે 14 તારીખ તકે અહીંયા રાખવાનું છે। અત્યારે શું કહે છે? અત્યારે તમારે તો રાખવું છે, અમારે કે ઉપાડી લેવાનું, ઉપાડી તો ન છે ને, અમારે અત્યારે સ્ટોલ ચાલુ છે। પછી અમે જો એટલું બધું, હા અત્યારે અમે એટલું બધું સામાન લીધું છે તો પછી એમાં એમ થાય તો તમે મારા સામાન તમે લોગ રાખી લો, બીજું